₹500નું બંડલ આપવાના નામે મહિલાના દાગીના પડાવનાર અમદાવાદના 3 ઠગને ક્રાઇમ બ્રાન્ચે પાણીગેટથી ઝડપી પાડ્યા હતા। વડોદરાના પાણીગેટ વિસ્તારમાં એક રિક્ષામાં કેટલાક શંકાસ્પદ શખ્સો રહ્યા હોવાની વિગતો મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 જણાને ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી સોનાનો એક વેડલો અંદાજે 1.5 તોલાનો મળી આવ્યો હતો। પોલીસની પૂછપરછ દરમિયાન ત્રિપુટીએ ગઈ તારીખ 30મી જુલાઈએ આજવા રોડ વિસ્તારમાં એક મહિલાને ₹500નું બંડલ આપવાના નામે વાતોમાં ફસાવી સોનાનો વેડલો ઠગી લીધો હોવાની વિગતો ખુલી હતી। જે ગુનામાં એક મહિલા અને અન્ય એક સાગરીત પણ સામેલ હોવાથી પોલીસે તેમની પણ તપાસ હાથ ધરી છે। રાહુલ ધનાભાઈ રાઠોડ, ખોડિયારનગર 3, સરદારનગર, અમદાવાદ; મહેશ હરિભાઈ સોલંકી, સૂતર કારખાના પાસે, નરોડા, અમદાવાદ; અને પૂનમ રાજુભાઈ રાઠોડ, ભરવાડવાસ, કુબેર ભવન, અમદાવાદ હોવાનું ખુલ્યું હતું। જે પૈકી રાહુલ અગાઉ ચીલઝડપના કેસમાં તેમજ પૂનમ ઠગાઈ સહિતના જુદા જુદા 6 ગુનામાં પકડાયા હતા। ટોળકીએ ગઈ તારીખ 30મી જુલાઈએ આજવા રોડ વિસ્તારમાં એક મહિલાને ₹500નું બંડલ આપવાના નામે વાતોમાં ફસાવી સોનાનો વેડલો ઠગી લીધો હોવાની વિગતો ખુલી હતી। જે ગુનામાં એક મહિલા અને અન્ય એક સાગરીત પણ સામેલ હોવાથી પોલીસે તેમની પણ તપાસ હાથ ધરી છે।